ચાલી રહી છે, જેનો આનંદ લોકોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે। ધાનેરાના તુલસીનગર સોસાયટી નજીક આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની છે। એક અસ્થિર મગજના યુવકને સ્થાનિક લોકોએ ચોર સમજીને ઝાડ સાથે બાંધી દીધો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો। નેનાવા હાઈવે રોડ પર આ યુવક શંકાસ્પદ લાગતા લોકોએ તેને પકડીને ઝાડ સાથે બાંધી દીધો। લોકોનો આરોપ હતો કે તે ચોરીના ઈરાદે આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી। પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ યુવક માનસિક રીતે બીમાર છે। તેણે પોતાનું નામ જીતેન્દ્ર અને તે હાસોદ તાલુકાનો હોવાનું જણાવ્યું। તે કેટરિંગમાં મજૂરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું। પોલીસે તેના પરિવારનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી છે। આ ઘટનાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। પોલીસે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને સમજ્યા વિના આ રીતે સજા આપવી કાયદેસર ગુનો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।